विलोललोललोचनो ललामभालग्नकशिवेति मन्त्रमुच्चरन् कदा सुखे भवाम्यहम् इमं हि नित्यमेवमुत्तमोत्तमोत्तमं स्तवं पठन् स्मरन् ब्रुवन्नरो विशुद्धिमेति संततम। नमो नमः। તમારા બધાનું સ્વાગત કરું છું આધ્યાત્મિક મહાશક્તિમાં। ભગવાન સાંબ સદાશિવનું ઘર એટલે કે કૈલાસ પર્વત, જે ક્યારેય કોઈ સર કરી શક્યું નથી એવું દિવ્ય, તેજોમય, લાવણ્યમય, અદ્ભુત અને અદ્વિતીય જગ્યા એટલે કૈલાસ પર્વત, જેનું ચઢાણ કરવા માટે આજે પણ લોકો મહેનત કરી રહ્યા છે, પણ છતાંય કેવળ ને કેવળ તિબેટના જે અદ્ભુત અદ્વિતીય તાંત્રિક હતા મિલારેપા, એવું માનવામાં આવે છે કે એમને એની ચઢાઈ કરી છે, અને એમાં પણ જ્યારે ભગવાન સાંબ સદા શિવની અનુકંપા પ્રાપ્ત થઈ હોય ત્યારે જ એ શક્ય છે। પણ આ કૈલાસ પર્વત આટલો બધો રહસ્યમય છે કેમ? તો સૌથી પહેલો જવાબ છે પૃથ્વી અને સ્વર્ગ વચ્ચેનું જે જોડાણ છે એ કૈલાસ પર્વત છે। વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું જો કોઈ શિખર હોય તો માઉન્ટ એવરેસ્ટ છે, અને જ્યારે વિચાર કરીએ કે એની જે માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ છે એ 8,849 મીટર છે, અને છતાં એને 7,000 વ્યક્તિઓએ સર કરી નાખ્યો। 8,849 મીટરનો એ વિકરાળ પર્વત, વિશાળ પર્વત, અને છતાંય એને સર કરી નાખી, પોતાની ક્ષમતા બતાવી, એ મનુષ્યની એક શક્તિ છે। અને જ્યારે એ શક્તિ કૈલાશ પર પ્રયોગ રૂપે કરવામાં આવે છે કે પ્રબળતાથી પ્રયોગ રૂપે એને સાધ્ય કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે, ત્યારે એ નિષ્ફળ જાય છે, કેમ કે ત્યાં ભગવાન સાંબ સદા શિવના બેસણા છે। માઉન્ટ એવરેસ્ટથી જો વિચાર કરીએ તો કૈલાસની જે ઊંચાઈ છે એ ઘણી ઓછી છે। જો સ્પષ્ટ રૂપે જોવા જઈએ તો 6,638 મીટરની ઊંચાઈ કૈલાસ પર્વત ધરાવે છે, અને છતાંય એને સર કરી શકાતું નથી। હા, એક ભાગ એમ બતાવે છે કે આ કૃત્રિમ પિરામિડ તરીકે ઓળખાય છે, પણ હજી એમાં તથ્ય કેટલું છે એ વૈજ્ઞાનિકો સાબિત કરી શક્યા નથી, અને હજી એના ઉપર પ્રયત્ન ચાલી રહ્યા છે। કેમ એ ચડી શકાતું નથી? તો એના 3 અદ્ભુત રહસ્યો જોવા મળે છે। સૌથી પહેલું, જ્યારે પર્વતારોહી એને ચડવા માટે જઈ રહ્યા હોય છે ત્યારે એ હોકાયંત્રનો આધાર લેતા હોય છે, અને ત્યાં એક પોઈન્ટ ઉપર આવ્યા પછી હોકાયંત્ર કામ કરતા બંધ થઈ જાય છે, અને પર્વતારોહીઓને વારે વારે ત્યાં એક જ વસ્તુની અનુભૂતિ થાય છે કે અમે જ્યાંથી શરૂઆત કરી છે ત્યાં આવીને પાછા અટકી ગયા છે। સાથે સાથે જે બીજું રહસ્ય છે એ સમય આધારિત રહસ્ય છે। જેટલા પર્વતારોહીઓએ એને સર કરવાના વિચારથી જ્યારે એ પ્રયોગ કર્યો હતો અને પર્વતરોહણ કરવાની શરૂઆત કરી હતી, તો એમાંથી ઘણા બધા ક્યાં પહોંચ્યા છે એની ખબર જ નથી, અથવા એમની સુદબુદ્ધ મળી નથી, અને જે બચી ગયા છે એ ખૂબ જ ઝડપથી વૃદ્ધ થઈને મૃત્યુ પામ્યા છે। તેમના શબ્દોમાં જો વિચાર કરીએ તો એ સ્પષ્ટ રૂપે એમ કહે છે કે જ્યારે અમે એ પર્વતનું ચઢાણ કરવા જઈએ છીએ ત્યારે હાથના નખ અને માથાના વાળ ખૂબ જ ઝડપથી વધવા લાગે છે, અને ઉંમરનો જે ટાઈમ શેડ્યુલ છે એ ટાઈમ શેડ્યુલ પણ બદલાઈ જાય છે, અને ઉંમરનું જે વધવાની જે ક્રિયા છે એ પણ ખૂબ ઝડપી થઈ જાય છે। એટલે કે ત્યાંથી જ્યારે અમે એને સર કર્યા વિના પાછા આવ્યા છે અને કોઈ પણ કારણો સાથે બચી ગયા છે, કોઈ પણ પુણ્યના પ્રભાવથી, તો ઝડપી વૃદ્ધાવસ્થા મળે છે, અને એના કારણે પણ મૃત્યુ થાય છે। આવા ચમત્કારો ત્યાં જોવા મળે છે, કેમ કે જ્યારે તમે દંભ સાથે આગળ વધો છો, ઈશ્વરની શરણાગતિ સિવાય કેવલ વિજ્ઞાનના પ્રયોગોથી એને સર કરવો છે તો એ શક્ય નથી। અને એ જ પર્વતારોહીઓએ એવું સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ત્યાં એવી કોઈ પણ અગોચર શક્તિ છે કે જે ત્યાંથી આગળ વધતા રોકે છે, અને એ ચુંબકીય શક્તિને માપવા માટે થઈને સેટેલાઇટ થ્રુ નાસાએ ઘણા બધા પ્રયોગો પણ કર્યા છે। નાસાના પ્રયોગોમાં સ્પષ્ટ રૂપે એવું જોવા મળ્યું છે કે ત્યાં એ પર્વતના આજુબાજુમાં એક ચુંબકીય વલય છે, એક ઓરા છે, એક તેજ છે, એક લાવણ્ય છે કે જે ત્યાં પરિભ્રમિત થયા કરે છે, અને એ ચુંબકીય જે કિરણો છે એ પોઝિટિવ પણ છે અને નેગેટિવ પણ છે, અને એના કારણે થઈને જ્યારે એ અદૃશ્ય શક્તિ છે એ ત્યાં કોઈ પણ વ્યક્તિને ત્યાંથી આગળ જવા દેતી નથી, અને આવું નાસાએ સાબિત કર્યું છે। હવેજી વિચાર કરો, ત્યાં સેટેલાઇટ થ્રુ જ્યારે એમને પ્રયોગો કર્યા ત્યાં એમને વિજાણવિક શક્તિઓ પણ જોવા મળી। 7 પ્રકારના અલગ અલગ રંગો ત્યાંથી ઉત્પન્ન થતા જોવા મળ્યા, અને એ રંગો પણ હજી પણ એક મિસ્ટરી બનીને બેઠા છે, અને એ મિસ્ટરી કેમ ના હોય
ત્યાં ભગવાન સાંબ સદા શિવનું ઘર છે અને એટલા માટે એ રહસ્યાત્મક છે. એને કેવી રીતે માપી શકાય? કેમ કે અમાપ છે. મહિમ્ન પારંતે પરમ વિદુષો યદ્ય સદૃશી, જેની મહિમા ગાઈ જ ના શકાતી હોય એવા ઈશ્વરના તથ્યને કેવી રીતે તમે શોધી શકશો? અને અજન્માનો લોકા, જેનો જન્મ નથી એને મૃત્યુ પણ ના હોઈ શકે, એટલા માટે એની ઈચ્છા વિના કેવી રીતે ત્યાં જઈ શકાય? અને સાથે જો વિચાર કરવા જઈએ, ભૌગોલિક દ્રષ્ટિએ જોવા જઈએ તો પૃથ્વીનું જે કેન્દ્ર છે એ કૈલાસ પર્વત છે. ખૂબ જ સ્પષ્ટતાથી જ્યારે નોર્થ પોલને માપવામાં આવે કૈલાસ પર્વતથી તો 6666 કિલોમીટરનું અંતર ત્યાં જોવા મળે છે. અને ત્યાંથી સીધું સાઉથમાં જઈએ અને સાઉથ પોલથી એની જો માપણી કરવામાં આવે તો એનાથી એટલે કે 13,332 કિલોમીટરનું અંતર આપણને મળે છે. અને એટલા માટે એ જે સેન્ટર પોઈન્ટ મળે છે એને એક્સેસ મુંડી એટલે જ કહેવામાં આવે છે કે એ પૃથ્વીનું સેન્ટર છે. અને સૌથી વિશિષ્ટતા જો એનું રહસ્ય હજી પણ વિચાર કરવું હોય તો એક જ ભૂમિ ભાગમાં, એક જ સરોવરના નજીકના વચ્ચેના ભાગમાં કેવળ થોડીક સંખ્યામાં માટીનો ભાગ છે, જમીનનો ભાગ છે, અને એના બંને બાજુમાં બંને સરોવર જોવામાં આવે છે. એક તરફ જે સરોવર છે જે શાંત છે, જેમાં ક્યારેય લહેર ઉઠતી નથી, અને જે જીવો ત્યાં પહોંચે છે કુદરતી રીતે એ પણ એના અંદર આનંદ અનુભૂત કરી રહ્યા છે. અને એ જે સરોવર છે એને માન સરોવર કહેવામાં આવે છે. વિચાર કરો આ રહસ્ય કેટલું અદ્ભુત છે કે એક જ જગ્યાએ એક જ સ્થાન પર જે સરોવર છે એ એકદમ શાંત છે. જ્યાં વિકારો જો સ્નાનાદિક કર્મ કરવામાં આવે કે એનું આચમન કરવામાં આવે તો આપણા વિચારો પણ શાંત થઈ જાય છે. અને એને અડીને બાજુમાં જે રાક્ષસ તાલ છે એ રાક્ષસ તાલ એ ઉદ્વિગ્ન છે. ત્યાં જેમ સમુદ્રમાં લહેરો ઉઠે છે એમ એ તાલમાં પણ લહેરો ઉઠી રહી છે, એટલે કે એ સરોવરમાં પણ લહેરો ઉઠી રહી છે. અને એ એટલું ખારું છે કે એ પાણી પી શકાય એમ નથી. જ્યારે એના બાજુમાં જ જે માન સરોવર છે એનું પાણી અદ્ભુત મીઠું નથી. અને એનાથી આગળ વિચાર કરો, માનવ તો ઠીક, પણ માનવે બનાવેલા જેટલા પણ યંત્રો છે, ચાહે હેલિકોપ્ટર હોય કે અન્ય કોઈ પણ, એ પણ ત્યાંથી પસાર થઈ શકતા નથી. કેમ કે એ ઈશ્વર પ્રદત્ત શક્તિનું સૌથી શ્રેષ્ઠ સ્થાન છે. અને આસ્થાનું કેન્દ્ર એટલા માટે છે ત્યાં કોઈ મંદિર નથી, ત્યાં કોઈ શિવલિંગને સ્થાપિત કરેલું નથી. અને છતાં પણ એવું માનવામાં આવે છે કે ત્યાં શંભાલા નામની નગરી છે જે ત્યાં સ્થિર છે, અને એ ત્યાંથી માંડીને સ્વર્ગલોકનો રસ્તો પસાર થઈ શકે. અને એનાથી આગળ અસામાન્ય આકાર એનો જોવા મળે છે. અસામાન્ય આકાર એટલે કે કોઈ સ્થિર અવસ્થા એની જોવા મળતી નથી. ઓમ પર્વત જે છે એ સ્થિર છે, ત્યાં એનો આકાર કુદરતી રીતે રચાય છે, એટલા માટે એ ઓમ પર્વત તરીકે ઓળખાય છે. પણ જ્યારે કૈલાસ પર્વતને ધ્યાનથી જોઈએ છીએ ત્યારે આજુબાજુનું વાતાવરણ એટલું બધું બદલાય છે, હિમવર્ષા એટલી પ્રબળ રૂપે થાય છે, અને એ હિમ પણ ત્યાં સ્થિર રહી શકતો નથી, ભેખડો રૂપે નીચે પડતો જોવા મળે છે. અને એના કારણે સવિતા સૂર્યનારાયણના કિરણો જ્યારે સ્પર્શે છે ત્યારે એમાંથી 7 અલગ અલગ રંગો એક પટ્ટા રૂપે ઊભા થાય છે, જે આપણા માટે આશ્ચર્યકારક છે. અને એ આકાર બદલાતો રહે છે, એટલા માટે અસામાન્ય આકાર એનું ચોથું રહસ્ય છે. ભગવાન સાંબ સદા શિવના નજીક પહોંચવા માટે જો સરસ્વતી દેવી મહિમ્ન સૂત્રના આધારે જો પુષ્પદંતજી એમ કહેતા હોય કે સરસ્વતી દેવી સતત એમના વિશે લખ્યા કરે તો પણ એમનો મહિમા પામી શકાતો નથી. એટલા માટે અસિત ગિરિ સમમ શાત્કત જલમ સિંધુ પાત્રે સુરતરુ વર શાખા લેખની પત્ર મુરવી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તપ ગુણાનામ મીશ પારમ નયાતિ. જ્યાં ભગવાન સાંબ સદા શિવ પર્વત રૂપે વ્યાપ્ત હોય ત્યાં શિવાલયની જરૂર નથી, સાક્ષાત શિવ ત્યાં બિરાજમાન છે. એટલા માટે ત્યાં કોઈ મંદિર બન્યું નથી, અને છતાં પણ શિવત્વ ત્યાં વિભૂષિત થતું જોવા મળે છે. આશા કરીએ કે આપણા જીવનમાં માન સરોવરની યાત્રા થકી ભગવાન સાંબ સદા શિવની આરાધના પ્રશસ્ત થાય, શિવત્વને આપણે પામી શકીએ. એ જ અભ્યર્થના સાથે નમસ્કાર. અસ્તુ સદા શિવોહમ. નમો નમઃ.